જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ તે હાલી ના ભાઈ પાદરે ઉતરત તમાર વેવાઈ ફોન કરત ને તેડી જાત એ હું ન્યા નથી આવતો એ હું રામજી ને આવું છું ઓલો તમાર માસિયાર ન્યા હા કેમ લે તમને નથી ખબર ના એ અમારે પાછું છેટું પડે ને ઠેઠ ઓલે છેડે ગામ મારી એટલે ખબર ન હોય એ રામજી નો છોકરો રહ્યો ને એ મારા હાડુભાઈ ને ઘરે પેણ્યો છે હા તે અત્યારે માથાકૂટ હાલે છે મારા હાડુભાઈ ની છોકરી કોક સાહેબ ને લઈને ભાગી ગઈ છે અરે ભાઈ રે કઈરી હા માસ્તર હતો ને ઉપર ભાડે રહેતા હતા માસ્તર એ મેં ઘણું કીધું મારી હારી ને મારા હાડુભાઈ ને કે આ એકલિયા માણા ને છે ને ઉપર મકાન ભાડે ન દેવાય પણ ન મહિનો મારું કે ભાડું સારું આવે છે અને પાછા એ માસ્તર હતા ને બધા હતા ડાયા છોકરા એમાં એક છોકરું થોડુંક વાયડું હતું અને એમ કરતા કરતા તો ટિફિને બંધાવી લીધા અને આ જો આ સોડી પરણેલી હતી એને લઈને વયો ગયો એ આમાં શું છે મેન તો આપણે આપણા ઘરનું જોવાનું હોય સમજા હવે બધાને સૂટ એટલી બધી દઈ દઈએ પછી ક્યાંથી મેળ આવે હવે ગામની વાત મેલો મારી દીકરી શું કરે છે હવે તમારી સોડીને ક્યાં ઉપાધિ છે ઘરમાં કોઈ કીધા વાળું નહીં ડોસી ઘરમાં નહીં હું સવારે વાડીએ વયો જાઉં છોકરો કારખાને વયો જાય જેમ મજા આવે એમ જીવવાનું છે હા તો હા હું હોય તો બાંધવાનું થાય પણ મારી છોડીને તો સીધો હાથમાં જ વ્યવહાર ને ઘર હે તમે કાંઈ એને કયો નહીં હારો કે હાહુ કે ફેર ન પડે ને એટલે છોડીને કોઈ ટકટકાટ ન કરે રાંધવામાં કોઈ બોલે ને એટલે હાયલા કરે ને આમથી મારી છોડી ડાય છે એમ તો ન બોલે કોઈ કાંઈ બોલે જ નહીં કોઈ કાંઈ બોલે જ નહીં હમણાં એક દી છોકરો કાંઈક સવારમાં ઊનું પાણી કરતા મોડું થઈ ગયું તમારી છોડીને તે ઉતાવળું બોલતો તો તે મેં હું તો તને બેઠો થઈને કહી દીધું કીધું ઊંચા અવાજમાં વાત ન થવી જોઈએ હા બરોબર છે ઈ હારું સવારમાં ઘરમાં હું તો કહું ને 9 વાગ્યા સુધી ને કોઈને કઈ કહેવાય જ નહીં સવારમાં પરેવાહામાં હું મોઢા બગાડવાય એમાં જો અમારે તો સવારમાં કાંઈ હોય જ નહીં હું બેઠો બેઠો ભગવાનની માળા કરતો હોઉં અને તમારી સોડી સવારમાં ઉઠીને સાંડલા કરે ઓહરે માન ઘરમાં છોકરાના પગના અંગૂઠામાં માતાજીની સભ્યુમાં તમે જોવો તો અમારા ઘરનું વાતાવરણ જ સવારમાં કંઈક નોખું હોય ઈ હારું લ્યો તો હું શું કહું છું આને વાતો નથી કરવી રામદીન ઘરે પછી દાદો ને તમે દાહો તો કઈ સોડી પાછી નહીં આવી જાય તો હાલો ને ઘીરે તમારે વેવાય આજ ઘીરે જ છે ના હવે અત્યારે નથી આવું મારે જાવું પડે એમ છે તો તમે ત્યાં જઈને પછી સીધા આવો ને કા ફોન કરો તમારે વેવાય તેડી દે રોટલા ખાઈને જવાનું છે અને પાછો આ તો વેવણ ઘરના માણસ રહ્યા એટલે વાત કરાય હવે રામજીનો છોકરો શેડો નથી ફાડતો ઓલી બાઈ જાતી રહી છે તો હવે મૂકી દેવું જોઈએ ને હા હવે કાગરિયા કરીને લપ મેલ દેવા એટલે જ્યાં ગઈ છે ત્યાં તો હેખે રે પણ આ નથી માનતો આ તમે દાવ કઈક થાય તો કરો નકર બહુ મગજમારી આપણે કોકના ઘરમાં ન કરાય પણ તમે ન્યા કામ પતી જાય એટલે ફોન કરો તમારે વેવાય તેડી જાય રોટલા ખાવાનું છે હું ન્યા રાંધી નાખું છું ના તમે જ કયો હવે આ ભેગું કરાય કે નોખું કરાય હવે એ નોખું કરાય હવે ભેગું કરાય જ નહીં હું એમ કહું છું પણ આ રામજીનો છોકરો માનતો નથી કે મારે ઈ જ બાઈ જોઈ છે ઈ થાય તો ભલે નો થાય તો કાઈ નહીં ઈ કઈરા ભગવે પણ તમે ઘરે કઈ આવો છો હે ફોન કરો છો ને ના હવે અત્યારે નથી આવતો મારે રામજીને ઘર જાવું જોઈએ પણ ત્યાં ખાવાનું નથી જમીને આયા લેજો એમ કહું છું તમારા વેવાય તમને તેડી દે તમારે ત્યાં બધી માથાકૂટ પતી જાય એટલે ફોન કરો હું નવરો થઈ ગયો છું રામજીડો ખાધા વગર આવવા દે મને રામનું નામ લે હાજે મને બારો નહીં કરવા દે ઈ હારું હાલો તો તમારે વેવાઈને મોકલું છું ત્યાં આવે છે ભલે હો હાસું કયો હવે રામજી ના રખાય નો રખાય પણ આ છોકરો માનતો નથી એ તમે જાવ છો ને મનાવી લેજો હાલો હું જાવ છું ફોન કરો રામજી તો એના ઠેકાણ હાસો થાય વેવાય લપરો છે તને કહો હા કામે જાવ છું હો તમે જાવ છો એનો કાઈ મને વાંધો નથી પણ મારે કામ હતું બોલને શું કામ હતું પૈસા જોતા હતા પૈસા હા કેટલા 1000 રૂપિયા 1000 રૂપિયા હાતી 1000 રૂપિયા જોઈ ને બધું વસ્તુ લેવાની હે શાક ને હંધુઈ આટલા બધા પૈસાનું તારે કરવું છે હું એ મારે છે ને અથાણું આથું છે ને ખાઈ
પણ 1000 રૂપિયા હોય કોઈ દી કમાવા તો જાઓ તો ખબર પડે. હું એકલો કમાવા વાળો છો અને તમે વાપરવા વાળા કેટલા બધા છો ઈ તો વિચારો કઈ. તમે છે ને ખોટી માથાકૂટ રહેવા દ્યો. કેમ કે બાયુનું કામ હોય ને ઘરમાં હોય, બાયો ઘરમાં જ કામ કરી અગર કમાવા જણને જવાનું હોય આખી દુનિયામાં. 500 રૂપિયા જોતો હોય તો દઉં. ના 500 નું કાઈ નહીં આવે. 200 રૂપિયા તો આગલા બાકી છે એ દેવાના છે એને. પણ થોડી કર કસર કરતા તો શીખો. શેની કર કસર કરવું? ઘરમાં જે જોતું હોય એમાં કઈ હાલે છે? પણ તને હું 500 રૂપિયા દઉં એમાંથી 50 100 રૂપિયા 200 રૂપિયા તો બધાય વાપરી જ નાખવાના દીધા એટલે. વાપરીને મારે હું પૈસાને ખાઈ જવા છે? જે ઘરમાં જોતું હોય ને એ જ વસ્તુ હું લઈ આવું છું. કાઈ ખોટી વસ્તુ તો હું લઈ આવતી નથી. 500 રૂપિયા જોતો હોય તો દઈ દઉં તને. ના મારે 500 નથી જોતા. તો બાપુજી હોય તો બાપુજી પાસે લઈ લેજે 1000 રૂપિયા. કડ કસર શીખો, કાઈ કડ કસર શીખો. જે હોય તે એક ને એક વાત કર કસર કરો, કર કસર કરો. આ કર કસર કરવા આવી છું આ ઘરમાં. કા રાજુભાઈ? હારો અરે મજા તો કયો, તમને કેમ છે? આ હારું છે. જો કોરટે ગયો તો. ક્યાં કોરાટે કેમ? આ મારા હાડુભાઈ નો ને રામજી નો કેસ ચાલે છે ને. કે ચાલે? તો શેનો? લે તને નથી ખબર? મને આરામ કઈ ખબર હોય તો. એ મારા હાડુભાઈ ની છોકરી ભાગી ગઈ છે લે આલે. અને રામજીડા નો છોકરો હા તે હવે રામજીડા નો છોકરો એમ કે છે કે છૂટું નથી કરવું, મારે ઈ બાઈ હારે જ રહેવું છે. મારો દીકરો આ તો અઘરું છે. હવે બાઈ ને ક્યાં ગોતવી? બાઈ હાજર મત છે પણ જેના હારે ભાગી ગઈ છે ઈ એના હારે રહે છે. તો હવે આ રામજીડા ના છોકરાને રાખવાની ક્યાં જરૂર છે? એના હારે ભાગી ગઈ તો કઈ પાછી તો દીએ નહીં. તો આ ખોટો વાત કહેવાય રામજીડા છોકરાનો. અરે કેસ કબાડા થયા હમણાં. આ જો મારા હાડુભાઈ ની છોકરી રહી ને એનો ઘરવાળો જે નવો અત્યારે રહ્યો ને માસ્તર, હા ઈ ન્યા કોર્ટે મું હતો. હા માસ્તર પણ માસ્તર જેવા લખણ નહીં જરાય. હા આમ જો બે ફાટ ભૂંડા બોલે. અહીંયા કોરટે તો અહીંયા ખાતાવાળા નહોતા? ખાતાવાળા આમ કરી દે. ચાલ મારો દીકરો એટલો બધો પાવર વાળો. આ માસ્ટર દરજાના માણા નકર મગજના ટાઢા હોય. આવડા આવડા ડોરા કાઢે. આહાહાહાહા. ત્યાં ક્યાં કેમણા ઉપડા? હવે ઘરે ઘરે? એમ મારાથી આવું સોરે? સોરે હમણાં આવું જ નથી મારે. કા મેં કજિયા નથી હાલતા. ઈ વાંધો. બધાય પૈસા સોરાઈ ગયા. ચોરાની મંડળીના જેટલા રૂપિયા હતા ને હા. ઈ બધાય સોરાઈ ગયા. ને જેને સોયરા છે ને ઈ જ સોર ગોતે છે. ત્યાં સોરાઈ ગયા પૈસા? તે તને નથી ખબર? હું હમણાં 3-4 દિવસ સોરે આવ્યો નથી, કઈ ખબર નથી. બધાય રૂપિયા સોરાઈ ગયા. 3400 બધાય. થોડાક દી જવાય ને આમાં આપણે બાને સડી જાય, નકામ ફિટ થઈ જાય. અને કેણે લીધા છે એ મને ખબર છે. આપણે એનું નામ લઈ તો આપણે કોર્ટે ધક્કા ખાય. હવે તો કહી દેવાય ગામનો સોરો છે, આખું ગામ ભેગું કરીને કહી દે કે ભાઈ જો ફલાણા સોયરા હે. ખબર હોય તો કહી દ્યો ને. પેલા રંગે હાથે પકડા હોય તો થાય ને. ઓમ કે મને ખબર છે ને, હવે કે રંગે હાથે પકડા હોય તો થાય ને. પેલા આપણા ગામમાં કોણ લખણ ખોટું છે એ આપણને ખબર ન હોય. આ ઈ તો તમને જાજી ખબર હોય, કેમ કે તમે ઘરના ઉમરા ભાટકો છો બધાયના. ભાટક તો નથી બાપા, બધાય બોલાવે છે ને હું જાઉં છું. બોલાવે હે ને તમે જાવ છો? મને ન લાગતું તમને બોલાવતા હોય ને તમે જાતા હોય. તમે આલે છાની અડારી હાટું થઈને જાવ છો. છા પીવાના તો શોખીન છો જ તમે. અને તમારા ધંધા જા કોરટના ને સોરાના ને આજ વેવાણ આવ્યા તા. તું ફરતો ફરતો બોલ માં જા હવે અહીંથી. વેવાણ આવ્યા તા કહું. હા વેવણ આવ્યા તા કા? રોકાણા કે વહી ગયા? તારે શું કામ છે મારી વેવણ નું? અરે પૂછું છું તમને. હું રામજીડો નથી એટલું ધ્યાન રાખજે. મને ખબર હે તું રાજુડો છો. હાલ તું એક સાની અડારી મને પાલ ઘરે ખબર હા, પડે. પડી છે. બધાને ઘરે સા પી જાયસ ને. જા જા હવે. આખા ગામની વાતોની તમને ખબર હોય. કોરટની ને સોરાની ને બધી. હવારના પોરમાં આવા ભેગા થાય દી બગાડી નાખે. હું કાતર મારે? કાતર ન મારાથી હું કરું? તમારી આરતી ઉતારું? કા ના ના, વેવાણ આવી ભલે રોકાણી એની સામે મને વાંધો નથી. તમે બસ સ્ટેન્ડ ને મૂકવા ગયા એની સામે મને વાંધો નથી. પણ તો ન્યાથી બસ સ્ટેન્ડ થી પાછું વયાવાય ન્યા જામનગર મૂકવા જવાનું કોને કીધું તું? બિચારાને ઈ અભણ માણા હતા. મને કે હવે આ બસમાં તમે બેહાડી દીધા, પછી હું ઉતરીને મારે કેમનું જાવું? એટલે મને એમ થયું દયા આવી વેવાણ ઉપર કે લાઈને ઠેર ઘરે જ મૂકી આવું.
ઓહો હો 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 વેવાણ અભણ ના ના એને પ્રાઇવેટ વાહન બંધવી અને ઠેઠ મુક્યાવાય અને આ અઠવાડિયું રોકાવાય હોતન્યા વેવાણને કેટલું કામ હોય બિસાડીને એમ થોડું રોકાવાય અહીંયા. ભૂંડા લાગો અહીંયા મારે ક્યાંક જાવું હોય તો ડેલી બારાય મૂકવા નથી આવતા અને ઓળીને ઠેઠેની ઘરે મૂકી આવ્યા તું તો ભણેલ છો ને એટલે તું તારી રીતે વહી જાશ ને તારી રીતે આવતી રહે તો મારે કઈ ઉપાધિ નથી. વેવાણની મારે ઉપાધિ થાય ને બિચારા વેવાય નંબરે. ના ના દિવાળીએ વેવાય આવ્યા હતા તે મેં વળી એમ કીધું એ વેવાય આવજો જય શ્રી કૃષ્ણ તઈ કેમ મોઢું બગડી ગયું તું બિચારા એ તો ગુજરી નથી ગયા. ભલે ગુજરી ગયા એ તો મને ખબર છે બરોબર ત્યારે તમારું ડાસું કેમ બગડી ગયું તું ના ના હું તમને એમ કહું છું એવું તો હાયલા રાખે હવે મેં ક્યાં એવું કઈ ખોટું લગાડ્યું છે. મારે ઈ કાઈ નથી બરોબર હાલે કે નો હાલે આજ પછી જો વેવાણ આવે ને ઈ રોકાય એની સામે મને વાંધો નથી ખબરદાર જો એની ઘરે મૂકવા ગયા છો તો એવા વળી હું લખણ તો તું મૂકી આવી જા. ખોટા શું આવા માથે આરોપ નાખે. આરોપ નાખવાની વાત નથી નથી ભાગી ગયો હું ઘરે મૂકવા ગયો તો લઈને ભાગી જાવ ને તો વાંધોય નહીં આ તો તમારે કાઈ છે નહીં ને દુનિયા વાતું કરે છે ના ના મને કહેતા હતા મોટા બા આપડા ઈ કે વેવાણ આવ્યા હતા કીધું હો ઠીક માર દીકરો મૂકવા ગયો લાગે છે સાવીને વાતું કરે છે તમારી માયું લે વાહ ભાઈ એ કોકનું નો મનાય આપણું જોવાનું હોય. નો મનાય કોકનું હા ગામના તો તાર ડોહ ઘર ભંગાવા ઊભા થયા હોય. નજર સામે જોઈસી તોય આ બિચારો હોવે મને ભલામણ કરી કે મારા બાને મૂકી આવજો એટલે મૂકવા ગયો. ઈ કાઈ વાંધો નહીં એ પૈર મૂકો હા અને હું શું કહું છું શું મોટી બેન છે મારી તો એનું શું કરશું આથણું કરવું. કોઈ દી આપણી પૂરી વાત નો સાંભળે કોઈ દી નો સાંભળે તો તારી મોટી બેન છે તો મને ખબર છે તો મને પૂછે મારી મોટી બેન છે ને મને જાણે કેમ ખબર જ ન હોય. મારી મોટી બેન ના છોકરો છે ને હા એની હારી હા એની હગાઈમાં જવાનું છે હાલી જા તું મારે જામનગર જવાનું છે મારે દવા ચાલુ લેવા જવાની છે. ઉભા રહ્યો તો પાછું જામનગર નું નામ લીધું ત્યાં મારે દવા ચાલુ છે બીપી ને એ તમારી બીપી ગઈ તેલ લેવા માંથી ફોન ઉપર ફોન આવે છે કે તમે બેય માણા આવો ન્યા એને નથી એટલી બધી ખબર પડતી છોકરો ને વહુ ને તું આયલા જાવ ને ઓલી રિક્ષા સીએનજી લઈને તમને બીપી ની દવા લેવી છે ને તમારે હા બરોબર આડું ગોંડલ આવે છે બરોબર ગોંડલ થી દવા લઈ લેવું મારે ઈ કાઈ કજા કરવી નથી બરોબર મને જામનગર ની દવા ફિટ પડે તું સમજેશ કે નહીં યાની લાગુ પડે છે. હા મારે હેને નક્કી ડોક્ટર બદલવો પડશે ડોક્ટર કાઈ ની બિચારી વેવાણે દવાખાનું મને સીધું તું આ મારે જામનગર ની દઈસ જ મૂકી દેવાની થાય છે બરોબર એવું લાગે ને તો મારે છોકરાનું હેને હાવ છૂટું જ કરી નાખવું છે એટલે ઈ જામનગર નું નામ જ લેતા બંધ થઈ જાય છોકરાને છૂટું કરે માન હક પર થયું છે એ સંપલા મારા ગહાઈ ગયા છે. ઈ મારે કાઈ નથી સાંભળવું માં જવાનું છે ને જવાનું જ છે બરોબર કાઈ વાંધો ને તમે જઈ આવો ને જાઓ. હાલો હું જામનગર નથી જાઉં મારે બસ. અરે જામનગર નો જાવ તો કાઈ ની ભેગું ગુડાવાનું છે એ બધા એમ કહે છે કે પાયલ જાય હોય તે તું જ ઉલરતી હોય તારો ઘરવાળો ક્યાં ગયો મેં કીધું એને શોકેસમાં પૂરી રાખ્યો છે લોકેશ ની વાત કરમાં મને તારી ડોહી દવા થઈ રહી છે ને દવાનો કાગળિયો વેવાણ પાસે પડ્યો છે લેવાય નહીં જાવો પડે. તો એક કામ કરો ને તમે લવ હા જો દવાખાનું વેવાણે સીધું હા દવા લેવા ભેગી વેવાણ આવે હા. દવાના કાગળિયા વેવાણ પાસે હા. તમે એક કામ કરો એના ભેગા જ રહી જાવ મારે તો ઘણું રહેવું છે પણ તને પાછી તકલીફ પડશે. એ ના ના બાપા તમારાથી ગરોગર આવી ગઈ છે જાવું છે અત્યારે હાલો મૂકી જાવું હાલી હું મૈરા છો હાલી જા તું જા તારું કામ કર જા. તા આની યાર તમારે લગર કઈ ખરેખર એને હું અહીંયા આવી ગઈ છું હો આ ચાથી પનારે પડ્યો મારે તો મોરથી નો ખબર જોવા આવી તે ઢોલકા જેવી હોશિયારી કરે વેવાણનું નામ લઈને બરતરા ઉપડે તાને. બાપુજી હા ક્યાં ગયા તા? દવાખાને ગયો તો ભાઈ કેમ? આ રામજીનું માથું ફોડી નાખ્યું ને ઓલા નવા જમાઈએ ઓહો તે કા એને શું વાંધો પડ્યો? કોણ જાણે હવે એ છોકરો જ મગજનો ફરેલો છે. કોર્ટમાં હમ બોલતા એક લોઢાનો પાઇપ પડ્યો તો તે ઈ ઓલા માસ્તર જમાએ લઈ અને આ રામજીને માથામાં માર્યું તે કોમામાં છે અત્યારે. ઓહો ભાઈ કઈ રહ્યો. તે તું કઈ બાજુ જાસ? હું કામે જાઉં છું જોવો ને મગજ ફેરવી નાખ્યો અને અત્યારના પોરમાં કા એ કે લાવો 1000 રૂપિયા વાપરવાના જોઈ છે. એક તો મારી પાસે પૈસા 500 રૂપિયા મેં કીધું 500 રૂપિયા હાલે થોડી કળ કસર કરતા શીખ
ના મારે 1000 જ જોહે કે કાંઈ માથાકૂટ નથી કરી ને? રહી ગયો માથાકૂટ કરતો કરતો. માથાકૂટ નહીં કરવાની જો. આ નાની એવી માથાકૂટમાં રામજીના ઘરમાં કેવડી હરકી. આ માથું ફોડી નાખ્યું. હવે જો રામજીનો મરી ગયો ને તો જોયા જેવું થાય. તમે એને સમજાવી દેજો કરકસર કરતા શીખે બાપુજી. હા હું કહી દઈશ. સારું કર્યું તે માથાકૂટ ન કરી બેટા. જા હો. એને પૈસા જોતો હોય બહાર જો. હા કા મોટી લે કા કેમ છે? આ મજા જો બેઠી. હું તો ઘરે ગયો તો અહીંયા તાળા માર્યા. મેં કીધું વાડી કોર મયરાઈ છે. હા તો ઘરે પછી શું કામ હોય ને? તારો માસિયાર છે એટલે એમાં કઈ કેવા પણ ન હોય. મારા માસીયારમાં કાંઈ ઘટે નહીં. કોઈ દી તારો ભાઈ ઘરે ન હોય. એને બિચારા કામ જાજા હોય ને. હા પછી હું નવરી હોત કીધું વાડી આટો મારી આવું. વાડીમાં શક્કર મારી કાંઈ ખાટલે બેહી ગયા. નહીં મારી હોય સકર હે. આ એમને બધું હાલતું હોય છે. પગ નથી ગારાવા. એટલે વાડીમાં સકર મારી એટલે પગ ગારાવાળા જ હોય. હા શક્કર મારી ખબર પડી જાય. પાયેલામાં નહોતી ગઈ, કોરામાં આટો માર્યો હતો. એમ તો તું ત્યારની દીકરી જ છો. કોરામાં જ આટા મારે. એ તો તમે ક્યાં ન્યા? તમે હોશિયારના દીકરા છો. હું ત્યાર છું એટલે તો તારી માસીએ ન્યા મને વહુ તરીકે લીધી છે. એ હારું જ છે ને કાંઈ નબળું તો છે નહીં. તારા ભાઈનું 4 જગ્યાએ જોયું તું. તારી માસીને ક્યાંય ગઈ મું નહોતું. છેલ્લે મારામાં આ પાડી. મારામાં કાંઈક હૈસે થઈએ ને. તમારામાં હતું એટલે જ આ પાડી ને. તમારામાં કઈ કાઢી લેવા જેવું ન હોત. હા તો એ કાઢ લીધું. આખી જિંદગી ઢહેડા કરાવ્યા. તે કામ તો કરવું પડે. કઈ મફત કઈ રોટલા કોઈ દે નહીં કઈ. દે નહીં. તારી માસીનો જીવ અને એમાંય તારો માસિયાર. હા એમાં કઈ ઘટે નહીં. કાંઈ સેજ નહીં. હું ઘટે નહીં. કોઈ દી મંગારે મૈસ જ ન ડાયડી. માથા કુડો વેવાય ભેગો થયો તો તમારો. હે મારો વેવાય? હા બિસાડા શું કરે? દુખિયા માણા બિસારા. ડોહી નહીં. દુખિયા શું દુખિયા? આખા ગામની બરતરાઓ લઈને ફરે છે. કેમ બરતરા? કાઘામાં જઈને ક્યાંક કોર્ટે કઈક ડખાતા. અહીંયા કોક ના ડખા બસમાં પડી. રામજીના છોકરાના ઘરમાં વેવાયના કોક હગાની સોડી છે. હા એ કઈક માથે ભાડે દીધું તું. સોડી એમાં મોઈ ગઈ. ઈ ભાગી ગઈ. તે તેદોનો મારો વેવાય બિસાડો ન્યા આટા મારે છે સમાધાનમાં. ને ક્યાં પણ ઈ લપમાં પડવાની જરૂર છે. વ્યવહારિક માણા હોય ને એને હવ બોલાવે. તને કોઈ દી કોઈ કીધું કે અમાર ન્યા લગનમાં આવો, અમાર ન્યા જાનમાં આવો, અમાર ન્યા જોણ છે એમાં આવો? કેમ કે તું વ્યવહાર બારો છો. કાંઈ વ્યવહાર બારો નથી. હું એવા કામમાં જાઉં છું. બાકી આ કોકના કજિયામાં હે ને હું ન પડું. એ તાર વ્યવહાર ને બધું હોઈપું છે. એવા કામમાં નહીં. ન્યા તું અમારી હગાઈમાં ક્યાં હતો? તારા હગા માસિયારની હગાઈમાં તને નહોતું કીધું. ઈ તાઈ મારે એક મહિનું થઈ ગયું. હા હરિયા મહિનું નહીં. બધાને ખબર છે કે અમુક જગ્યાએ તું લઈ ગયા જેવો નથી. તું લખણનો પૂરો છો. હું કેમ અહીંયા કોકના ઘરેણા છોરી લેતો? ઘરેણા નહીં પણ તું સકર વકર ન્યા ઓલી સોડિયું બાયું તૈયાર થયું ન્યા જોયા રાખસ. રેવા દે બધી ખબર હે તને. હું એવો માણા નથી. એમ નહીં. ગામમાં કેટલી સોડિયું ને તારી જુવાનીમાં તે માર ખાધા છે. ક્યાં એમ એક બે ના ખાધા. લખણ ખોટીનો મોહ એક હતો. બે ના ખાધા છે. હું છે ચા પાણી પીવું? ચા વાડી ચા પાણી તો પીવા જ જોઈશે ને. તો ઘડી ખમીને આમ જાય ને મજૂર ને કઈ ચા બનાવે. તમે બનાવી દો છો કઈ વાત? અહીંયા કઈ નથી રાખતી. આમાં તો ડૂસો ભર્યો છે. ઈ ઓલા સેટે ઓયડી છે. ન્યા છે બધુંય. તું તારો વેવાય બે હરખી ના. એ મારા વેવાય ને કારો ધોરો ન કેતો. મારો વેવાય હારો છે. સોડીને દો હથેરીમાં રાખે. સોડી હજી મને કોઈ દી ફરિયાદ નથી કરી. અને આમ જો વેવાય નથી રે મારી સોડીના હાથમાં આખું ઘર રાજ જ કરે છે. જો હાવ શીકણી નો છે. મેં સાનું કીધું ને તો કે ના તું સા પીવા આવતો નહીં ઘરે. મારા શું એને વાંધો પડી? ઈ સાનો વાંધો નથી પણ તારા જૂના છે ને બધાય લખણ બોલે. ગામની સોડીઓના માર ખાધા તા ને એટલે વેવાય ને બધી ખબર છે કે આને ઘરનો ઉમરો ન હોય. બધા આખી જિંદગી એવા ને એવા નો રહ્યા હોય. તારામાં તારો તો હોય ને. તારામાં ક્યાં કાઈ ફેર પડે? હજી એવો ને એવો છો. મેં ક્યાં તમને કઈ એવી નજરે જોયા? મને જોઈ નહીં ને. હું તારી ભાભી મરી છું એટલે મરી ગયા. લે ખોટા આરોપ ના કરી. હાલ સા પાણી ને કર્યા. હાલ આમ જાય હાલ. વાડીમાં આટો તો માર. હા રોકાવું છે તો તાર ભાઈને ફોન કર દો કે ઓલો આવ્યો છે તમારો માસિયાર. ખોટનો એને ફોન કરવો ભાઈ. ખોટનો ખીમો. હાલા સંપલા પહેરાય. હાલ ને બાપા. આવા વાત હોય. તે તારે ન્યા ક્યાં હારી વાત હોય? મારા ભાઈ બાઈને ગયો. મેં કીધું ભાભી આગળ ઘડીક બેહી આવું. તું તો સા પાણી માંથી ને રાખ. હાલ ને હવે પણ હાલ ને. ધકાત મરમાં ભાભી. એ કાજલ ભાભી. કોણ છે? એ હું છું હું. લે સુરાભાઈ તમે તો કેમ છે? સારું ને? સારું જ છે હવે બાપા જિંદગીમાં. ત્યાં તમે મરસાના ખેતરમાં શું કરો છો? ખેતર ચાલુ છે.
ખેતર તો તમારું જ છે ને. પછી અમારા કુટુંબમાં હગાનું ખેતર હોય તો મારું કહેવાય તે ખેતરમાં મારે ન રહેવાય. ના ના રહેવાય ને. આ તો હું ઓલા રાજુને ગોતવા આવ્યો ને આ બાજુ તો હું તમને જોઈ ગયો મીરા હાલ લે કાજલ ભાભી લાગે. એટલે મારે તમને વાત કરવી હતી કાજલ ભાભી. હા બોલો ને. તમારે આમ જો તમારે બકાલું જોઈને તો લઈ જાવ. ચોરી છે, એમાં ટમેટી છે, એમાં રીંગણા છે અને મરચા છે, લઈ જાવ. એ તો હું લઈ જ જઈશ. બીજી એક મારે વાત કરવી હતી તમને. હા બોલો ને. ઘરમાં કેવું ચાલે તમારે? સુરાભાઈ હાવ સાચું કોણ તો ઘરની તો તમે વાત જવા દો. મારી જિંદગીની તો બાપ દીકરા પડ દઈ નાખી છે, પડ. એ એમને ખબર જ હતી તમારા હાથ ઘેણા થતા હતા ને તો એમને ખબર જ પડી જ ગઈ હતી. પણ આમાં વસ્તુ એવી છે કે કાંઈ કહેવાય નહીં, અંદર અંદર છે ને બધું, એટલે કાંઈ ન કહેવાય. તો તઈએ ન કહેવાય તો પાછી વળી જાત. હાથ આમ રાખીને બેઠા હતા ત્યારે હું તમને મારા કાનમાં કહેવા આવું કે ભાભી આની હારે લગ્ન કરતા ને હો, નકર તમારી જિંદગીની દેવાઈ જાય. એમ મારે કહેવા આવું અહીંયા કણે કાંઈ. લે જા. આખા કુટુંબને ખબર હતી કે બાપ દીકરો આવા જ છે એમ. હા આમાં કઈ કાઢી લેવાનું નથી, એ ખબર હતી. કાંઈ કાઢી લેવાનું છે જ નહીં. આ તો તમે ભંગાઈ ગયા છો. હવે જો મારી વાત સાંભળો ને, થોડીક મગજમાં રાખો, થોડીક મારી વાત. તો મગજમાં રાખે, મગજનું દહીં કરી નાખ્યું બાપ દીકરાએ. મને તો એમ હતું કે આવક સારી છે, આમાં હું કઈ દુખી નહીં થાવ, એટલે તો તમારો ભાઈ જાડી હતો તોય મેં પાસ કરી લીધો. ભાભી મારી વાત સાંભળો અને તમે હે ને પેલા તો રોવાનું બંધ કરી દો. રોવું તો પડે ને, મારી જિંદગી ગોટે ચડી ગઈ છે. આ કઈ થોડી નાની સુની વાત છે, આ જિંદગીનો સવાલ છે. એમાં આવા પનારે પડી ગયા, હવે જાવું કે. હવે તમે જો રોયા રાખશો ને તો રોયે રાજ નો રીએ. મારી વાત સાંભળો તમે. એની હામા થાવ ને તો જ તમારું હાલશે, બાકી તમારું ડાર્યું નહીં હાલે. ઈ વાત સાચી છે હો. હા ઘરમાં જો બાવીને પૈસા જોતા હોય એમાં તો હાલે નહીં. મારી ઘરવાળી ખુદ કાયમ 1500 રૂપિયા વાપરે છે તો ઘરમાં બકાલું લેવા, શાક લેવા, હટાણું લેવા, વાપરવા જોતા હોય ને. પૈસા તો જોતા જ હોય. એટલે આમાં શું હોય, બધું આવતું હોય, પણ એની સામે તમારે પડવું પડે, તમારે સામે લડત કરવી પડે. જો તમને પૈસા ન દે, તમને એવું થાય કે ભાઈ ના મને ટોર્ચર કરે, આ તે કરે, વ્યા જાવ તમારી માને ઘરે. એ સાચું. કઈ વિચારવું પડશે સુરાભાઈ. તારે હું વિચારું આ બાપ દીકરો મને મરી ગયા, નકરા ચીકણા વેળા કેમ કરે છે, રૂપિયા નથી દેતા. અને તમે જોવો મારી દેરાણી એ રોજ લીલી પીળી થઈને ફરે, 3-3000 ની તો હાડી પહેરે છે લે. અને હજી વિચારવા જેવી વાત છે કે તમે નાના છો તો તમારા લગ્ન થઈ ગયા, તમારે 2 છોકરા છે અને તમારા ભાઈનું મોડું કેમ થયું લગ્ન કરવામાં. ભાભી આમ જો હમણાં 15 તોલાનો ચેન કરાવ્યો, પછી આમ જો મારી હોવ હારું છે ને 3.5 તોલાની હાંસડી કરાવી. હા ઓહો. અને તમને તો લગભગ ખાવા પીવાના તો માન પૈસા દેતાય છે બાપ દીકરો. તમારી હાવ એટલે હાવ ઓય 100%, 200% નહીં પણ 500% હાવ સાચી વાત છે સુરાભાઈ. લગનમાં મરી ગયા ખાલી આમ જોવો. એક મંગળસૂત્ર કરાવી દીધું, સોનાના પાટલા કરાવી દીધા, એ પૂરો 3 તોલાના બા નહીં છે. અને તમે એમને ઘરવાળીને આટલું કરાવી દો. હોનું નહીં સાઈડમાં મૂકો પણ કરકસર આનું કંઈક કર્યું. નો માને તો ઘર છે તમારી માનું ઘર, વયા જાવ. ઈ રસ્તો છે જ તમારી પાસે. હાલો ભાભી હું હવે જાઉં ને થોડીક સોરી લેતો જાઉં હો. આવા ઓલી બાજુ ભીંડોઈ છે, કાકડી છે ને મરચાં ને હંધોઈ લઈ જાજો. એ હા ખાવ બધાય બકાલું. મારી જિંદગીમાં હવે મસાલા નથી રહ્યા કે હું બકાલું ખાઉં. હો બટા શું માથાકૂટ કરો છો? એ હું છે ને ગાંડી થઈ ગઈ છું. મારો મગજ છે ને ચમકી ગયું હે બાપુજી. મોઢામાંથી બોલો તો ખબર પડે ને, આડું આડું બોલશો તો આડે વેરી જાહે. તો હું અત્યારે તો મોઢામાંથી જ બોલું છું, પણ નથી તમને મગજમાં વાત જાતી ને તમારા દીકરાને નથી જાતી. શું એ ઘર હોય ને આ બધી જરૂરિયાતો એના પૈસા દેવા પડે બાપુજી. કેટલા જોઈશે? 1000 રૂપિયા. 1000 રૂપિયા હોય કોઈ દી? 100-200 રૂપિયા માંગો તો બરોબર છે, થોડું માપે હલાય. હદ કરી છે તમે લોકોએ, તો હદ કરી છે આ ઘરમાં કે 1000 રૂપિયા હોય કોઈ દી હું કાંઈ બકાલું વેચવા નથી બેઠી. એમ નથી પડ્યા રસ્તામાં રૂપિયા. લે વાત કરું છું ને પોતે અંદર વઈ ગયા કે ગણતરીમાં નથી લેતા. સમજે એવું એના મનમાં. કુકરના હાથા ભાંગી ગયા, ગામમાં આબરૂ
બાપુજી બાપુજી શું છે? જોવો આમ જોવો એનું મોઢું જોવો ઉલટા ભેગું તો હવારમાં કાંઈ માંડી છે. કાજલ બહુ, આ હવારમાં તમે કંકા ચાલુ કરી દો ઘરમાં, એમને પોહણ નથી હો. તમને પેટમાં દુખતું હોય ને ઈ બોલવા માંડો. પેટમાં દુખે જ છે, આવી તે તો ને હરડ થાવ છું તમારા ઘરમાં. કા હું વાંધો છે તમને? વાંધો જ હોય ને, ઘર ખર્ચાના પૈસા જોતા હોય એમાંય તમે બાપ દીકરો કરકસર કરો. આ ઘરમાં હું કરકસર કરવા આવી છું. પૈણવા આવ્યા તો એ તો બહુ મોટી મોટી કરતા હતા કે અમારે 1,25,000 ની આવક છે. તો કરકસર શેની કરું આ ઘરમાં? ખોટું બોલીને મારી હારે લગ્ન કર્યા છે, મને છેતારી છે, મારા મા બાપને છેતરા. એય ચૂપ થા. કઈ તો કે ચૂપ થઈ જા. ભાઈ હે બા, હવે અમારે કાઈ જોવું નથી અને અમારે કાઈ સાંભળવું નથી. જેવી રીતે મને તમે આ ઘરમાં લઈ આવ્યા ને એવી જ રીતે મને મારી માના ઘરે મૂકી જાવ. હાલો અત્યારે જ. થઈ જાવ તૈયાર. ત્યારે જ થઈ, હાલો. લે આવા લે કા બેટા હું થયું? કેમ રસ હું થયું? પૂછી લ્યો ને તમારી ગગીને. હું થયું? બા, આ બાપ દીકરા બે હાવ ખોટા છે. આપણી હારે ખોટું બોલ્યા છે ને લગન કરીને છેતરા આપણને. કેમ? પૂછો એને, આપણને એમ કીધું તું કે અમાર આટલી આવક છે. હા, તને કીધું તું આવકનું. દેખાડે ને દેખાડે. જો દેખાડે હું હવે તને કહી દયો ને આ હું છે બધુંય. વેવાણ, અમે લગ્ન કર્યા છોકરાના ત્યારે કીધું તું કે મહિનાની 1.5 લાખ રૂપિયાની આવક છે. હા તો બોલ્યા જ તા. તો અમારે 2.5 લાખ રૂપિયાની જ આવક છે, એમાં ક્યાંથી ભેગું થાય ઈ કેમ? પણ તો તમારે તેદી સોખવટ કરાય ને કે આટલી જ આવક છે. તમે જાવકની તો સોખવટ અમને કરી નહોતી. વેવાણ, તમે ખાલી આવકનું પૂછ્યું તું, જાવકનું નહીં. હે? ઈ વાતે વેવાઈની હાસી છે. ભૂલ એની નથી, ભૂલ તો મારી છે કે મેં ખાલી આવકનું પૂછ્યું તું, જાવકનું નહોતું પૂછ્યું. આજ મારી ભૂલ મને સમજાણી બેટા. અને મારા જેવી ડોહ્યું તમને કહું છું, આવી ભૂલ ન કરતા. છોકરીની હગાઈ થાય તો કદાચ વ્યવહારમાં તમે ક્યાંક વૈષ્ણવ બોલો ને તો નકરી આવકનું ન પૂછતા, થોડુંક જાવકનું પૂછજો, નકર આવું થાહે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચાલ. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.